પરિચય પ્રાપ્ત કરીએ. 1973 પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે એમણે દીક્ષા ગ્રહણ કરેલી છે. પૂર્વાશ્રમમાં તેઓ પોતે બી સિવિલ એન્જિનિયર થયેલા છે. અત્યારે પોતે સંત તાલીમ કેન્દ્રની અંદર મુખ્ય જવાબદાર સંત તરીકે સેવા આપી રહ્યા છે. સાથે સાથે સારંગપુર મંદિરના કોઠારી સંત તરીકે પણ સેવા આપી રહ્યા છે. તથા સંસ્થાના તમામ બાંધકામ સાથે સાથે સમયના બાંધકામની અંદર પણ એ મુખ્ય જવાબદાર સંત તરીકે સેવા આપી રહ્યા છે. અને થોડા સમય પૂર્વે જ પોતે 7.5 મહિના કરતા વધારેના વિદેશ સત્સંગ વિચરણ કરીને તેઓ પરત પધાર્યા છે. તો આજે આપણે પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીને વિનંતી કરીએ કે આજની આપણી આ સભાની અંદર આપણને કથા વાર્તાનો લાભ આપે. પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી. વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગજીભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રી પ્રમુખં મહંત ગુણિનં મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. હરે વચનામૃત ગઢડા મધ્યનું 21મું મુદ્દાનું સંવત 1878 ફાગણ સુધી પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ વિરાજમાન હતા અને શ્વેત કેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી તથા શ્વેત પાગ મસ્તક ઉપર બાંધી હતી અને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ પ્રેમાનંદ સ્વામી આદિ સર્વે પરમહંસ વિષ્ણુ પદ બોલતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કીર્તન રહેવા દો, સર્વે સુરત લઈને સાંભળો. એક વાર્તા કરીએ છીએ જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સુરત રાખીને અમે સાંભળ્યા. તે સર્વે શાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે જે આ સર્વ જગત છે તેના કરતા હરતા એક ભગવાન છે અને સર્વે શાસ્ત્રને વિશે ભગવાનના ચરિત્ર છે કાં ભગવાનના સંતના ચરિત્ર છે અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ અર્થ અને કામ છે તેને કરીને કાંઈ કલ્યાણ થતું નથી અને કેવળ વર્ણાશ્રમના ધર્મ વધે તો સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખીઓ રહે એટલું જ ફળ છે અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વ કરતા હરતા જાણવા એ જ છે. અને જેવું પરોક્ષ ભગવાનના રામકૃષ્ણાદિક અવતારનું મહાત્મ્ય જાણે છે તથા નારદ સંકાદિક શુભજી જડભરત હનુમાન ઉદ્ધવ ઇત્યાદિ જે પરોક્ષ સાધુ તેનું જેવું મહાત્મ્ય જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું મહાત્મ્ય સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવું બાકી રહ્યું નહીં. તે આ વાર્તા એક વાર કહે સમજો અથવા લાખ વાર કહે સમજો. આજ સમજો અથવા લાખ વર્ષ કેળે સમજો પણ એ વાત સમજે જ છૂટકો છે.
ફાગણ સુદ પૂનમનો જ દિવસ છે. ભગતજી મહારાજનો જન્મોત્સવ અને એ દિવસે આપણે હોળી પ્રગટાવી અને બીજે દિવસે રંગોત્સવ. તેવો પવિત્ર દિવસ છે ફાગણ સુદ પૂનમનો અને મહારાજની સમક્ષ બધા પરમહંસો બેઠા છે અને મહારાજે સામેથી જ વાત ઉભારી. સંતોને કીર્તન ગાતા અટકાવ્યા અને જે પોતે વાત કરે છે દાદા છેલ્લું વાક્ય જે વાંચ્યું એ વાત કેવી છે, એટલી અગત્યની છે કે આ વાત છે એક વાર કહે સમજો કે લાખ વાર કહે સમજો. આજે સમજો કે લાખ વર્ષ કેળે સમજો. આના સિવાય છૂટકો જ નથી, બીજો કોઈ રસ્તો જ નથી. there is no shortcut, કોઈ ટૂંકો રસ્તો નથી. આ એક મુદ્દાની વાત છે કે આજે તમને આમાં આમ કરશે તો ચાલશે, આમ કરશે તો ચાલશે ના. આ સમજવું જ પડશે, કમ્પલસરી છે. આ સમજ્યા વગર આપણે બીજા ગમે એટલા પ્રયત્ન કરીએ તો એમાં આપણને સફળતા મળે. જેમ સ્કૂલમાં પરીક્ષા આપણે આપતા હોય, એ પરીક્ષામાં પ્રશ્નપત્ર હોય, એમાં લખ્યું કે આ 10 પ્રશ્નો છે એમાંથી કોઈ પણ 8ના જવાબ આપો. પણ પહેલો પ્રશ્ન કમ્પલસરી. હવે હું પહેલો પ્રશ્ન મૂકીને બીજા 9 પ્રશ્નના જવાબ લખી નાખું. એને તો 10માંથી 8 જ પૂછ્યા છે, પણ હું 9 પ્રશ્નોના જવાબ લખી આપું. એકદમ સાચા હોય, એમાં કોઈ જાતની ભૂલ નથી, એક પણ પ્રશ્નનો ઉત્તર મારો ખોટો નથી, છતાં પણ પરિણામ શું આવે? ના પાસ. કેમ ભાઈ? કારણ કે પહેલો પ્રશ્ન જે કમ્પલસરી છે કે આ પ્રશ્નનો જવાબ તો તમારે આપવો જ પડશે, એ જ તમે ચૂકી ગયા. તો એ પ્રશ્નની કેટલી અગત્યતા છે. એમ અહીંયા પણ મહારાજ એ જ વાત કરવા માંગે કે આ વાત તમે આજે સમજો. સત્સંગમાં આજે નવા બહુ જડાયા હોય એ સમજી કે 50 વર્ષ સત્સંગમાં થઈ ગયા હોય, હજી સમજવાનું બાકી હોય, એને આજે આ સમજ્યા વગર છૂટકો જ નથી. એને સમજવું જ પડશે કે એક વાર કહે સમજો કે લાખ વાર કહે સમજો. બહુ જ અગત્યની વાત, કેટલી અગત્યની વાત છે એક સમજવાની. અને એ વાત પણ કોણ કહે છે? કોણ? તો શ્રીજી મહારાજ પોતે કહે છે. ભગવાન સ્વામિનારાયણ પોતે જ આ વાત કરે છે. તો ભગવાન સ્વામિનારાયણ પોતે જે વાત કરે છે તો એ પણ જે કહે છે કે પોતે પણ કે વ્યાસજીએ જેટલા ગ્રંથો કર્યા, ભગવાન વેદ વ્યાસે બધા ઘણા પુરાણો લખ્યા, 18 પુરાણો લખ્યા. લખવાનો હેતુ શું છે? ખાલી આનંદ કરાવવો એવો હેતુ નથી. નવલકથા લખે લેખકો, એવી વાત નથી કે આપણને આનંદ ઉપજાવવા માટે, એવી કોઈ વાત નથી. પણ વ્યાસજીએ જીવના કલ્યાણ માટે લખેલી વાત છે. કારણ કે વ્યાસજી પણ આપણા આદિગુરુ, એમના અંતરમાં પણ ભગવાન સિવાય બીજો કોઈ વિચાર નથી. એ પોતે લખે છે. એને જગતમાં વ્યાસજીના મનમાં પણ, કારણ કે વ્યાસજી પણ ભગવાનના અવતારમાં આપણે ગણીએ છીએ, એનું કાર્ય અલૌકિક છે. તેવા અવતાર સમા ભગવાન વેદ વ્યાસ, એને પોતે જીવના કલ્યાણ માટે લખનાર પણ એવા દિવ્ય છે.
એને બીજી આ લોકની કોઈ અપેક્ષા નથી, એવી કંઈ માન મોટપની અપેક્ષા નથી. એ કેવળ ને કેવળ એક નિસ્વાર્થ ભાવે કે જીવનું કલ્યાણ કેમ થાય એ માટે પોતે ગ્રંથો લખ્યા છે. કલ્યાણ કેમ કરીને થાય તો એમાં મહારાજે લખ્યું. અને મહારાજે પાછા બધા ગ્રંથો સાંભળ્યા. સાંભળનાર પાછા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. એમણે પોતે પાછા બધા જ ગ્રંથો સાંભળ્યા. અને મહારાજ પોતે પણ પૃથ્વી પર આવ્યા છે. એ કયા હેતુસર આવ્યા છે? એ પણ જીવનું કલ્યાણ કરવા માટે. પણ જીવનું કલ્યાણ એ બાબતમાં પણ સમજવા જેવી વસ્તુ છે. ભગવાન પોતે જે કલ્યાણ કરવા માંગે છે, નિષ્કાળ સ્વામીએ કલ્યાણ નિર્ણય નામનો ગ્રંથ લખ્યો છે. એ આપણે વાંચીએ તેમાં કેટલી પ્રકારના કલ્યાણ લખ્યા છે. ચપટીક લોટ આપે તો પણ બ્રાહ્મણ બોલે સ્વસ્તિ કલ્યાણમસ્તુ, તો પંડ્યા સાહેબ બોલવા લાગ્યા સ્વસ્તિ કલ્યાણમસ્તુ. એ લોટ માંગે છે અને કહે છે સ્વસ્તિ કલ્યાણમસ્તુ, તમારું સારું થાવ. જેવું પેલું કહે ને કે જેવું તમે લોટ આપ્યો એવું તમારું કલ્યાણ, બરોબર ને? પણ એને કહેવાય એ કલ્યાણ એક તમારું શુભ ઈચ્છ્યું, શુભકામના વ્યક્ત કરી છે, તમારું સારું થાવ એવી એક ભાવના વ્યક્ત કરી. આ લોકની અંદર આપણને કંઈક એવી સારી પ્રાપ્તિ થાય, લૌકિક પ્રાપ્તિ, કે એ વસ્તુ કાયમી તો રહેવાની નથી. આ લોકની કઈ પણ વસ્તુ આપણને મળે એ કોઈ વસ્તુ ટકવાની તો નથી, નાશવંત છે. કામદુગા કલ્પતરુ પારસ ચિંતામણી ચાર, સંત સમાન એકે નહીં મેં મનમાં કર્યો વિચાર. કેમ? તો કે અલ્પ સુખ એમાં રહ્યું, મળીને ટળી જાય એ હ, સંત સેવે સુખ ઉપજે, રહે અચળ અટળ એ. તો જામાં એ જ વાત કરી કે જગતની અંદર તમે કોઈ પણ સુખની કલ્પના કરીએ એ વસ્તુ કામદુગા કલ્પતો, એની પાસેથી આપણી મનોકામનાઓ પૂરી થાય. તો આપણી મનોકામનાઓ પણ કેવી છે? પછી આ લૌકિક પદાર્થો, લૌકિક પદવીઓ, સત્તા, સંપત્તિ, ધન, વિષય સુખ, એ આપણી લૌકિક ઈચ્છાઓ છે. નાના મોટા દરેકની ઈચ્છા તો એક જ હોય. અને એ ઈચ્છાઓ આપણી પૂરી થાય એને આપણે કલ્યાણ માની લઈએ. પછી કલ્યાણ ક્યાં સુધી? દેહ પડે એટલે એ બધું નાશ પામી જ જવાનું છે. ગમે એટલું તમે શરીરને સાચવો, ગમે એટલું તમે તમારી સંપત્તિને સાચવો, કંઈ પણ કરો, પણ એ ક્યાં સુધી રહેવાનું છે? આંખ વિચારશે એટલે જતું જ રહેવાનું છે. કે રહેવાનું તો નથી જ, આપણને સાચું મનાવ્યું છે. આપણે એની પાછળ દોડતા રહીએ તો એને જ કલ્યાણ માનીએ છીએ. આમ તો શ્રીમદ ભાગવતમાં પણ આ કથા લખેલી છે. જનક રાજા વિદેહી કહેવાય. મિથિલા નરેશ, મિથિલાના રાજા. હવે રાજા છે તો એની પાસે કોઈ સંપત્તિની ખોટ છે? પુષ્કળ સંપત્તિ, આખું રાજ્ય છે એનું પોતાનું. રાજા છે એટલે એને માન સન્માન કેટલું. પોતાના રાજ્યમાં તો જેટલી કઈ સંપત્તિ, જમીન જાગીર છે બધું એનો માલિક કોણ કહેવાય? રાજા. બધા જ ગામના બધા જ પ્રજાજનો મહારાજા જનકનો જય હો જય હો જય હો, બધાને પગે લાગે, બધાને વધાવે. અને રાજા હુકમ કરે, કોઈ ન માને એવું બને? એને માનવું જ પડે. એને રાજાની આજ્ઞા પાળવાની જ છે. એને સામો કોઈ બીજો વિચાર કરે જ નહીં. એની આજ્ઞા, એનો પ્રયોગ હોય બધા જીવી લે, એને માન સન્માન આપે. એની પાસે મહેલ છે, રાણીઓ છે, સંપત્તિ છે. જે કંઈ આપણે કલ્પના કરીએ કે આ વસ્તુ મને મળે તો મને સુખ આવે, એ બધું રાજા પાસે છે. હવે જે કંઈ કલ્પના કરીએ કે મને ચલો સાયકલમાંથી સ્કૂટી મળી જાય, સ્કૂટીમાંથી ફોર વ્હીલ મળે, ફોર વ્હીલમાં મને હવે પછી આવી ગાડી, આમ ગાડી આવે, બધા વિચારો કરતા રહીએ, એ બધું મળતું રહે. પણ એમ રાજા પાસે તો બધું જ છે. એ બધી જ સંપત્તિ, સત્તા, વિષય સુખના સાધનો, જેને આપણે સુખ કહીએ, બધું એની પાસે છે. હવે એને રાતના પોતે સૂતા એમાં આંખ વિચારેલી, એમાં આપણે સ્વપ્ન આવ્યું.
સ્વપ્ન શું આવ્યું કે પોતે એના ઉપર બીજો રાજા યુદ્ધ કરવા આવી ગયો. યુદ્ધ કરવા આવ્યો તો પોતે પણ સૈન્ય લઈને સામે લડવા જાય છે. બંને વચ્ચે ઘમસાણ યુદ્ધ ચાલે છે અને યુદ્ધ ચાલે છે અને યુદ્ધમાં જનક રાજાનું સૈન્ય મરાતું જાય છે. એ પછી સૈનિકો મરતા જાય છે અને જનક જુએ છે કે મારું સૈન્ય બસ ખલાસ થઈ ગયો, એનું માન બચ્યું છું. એકલો ભાગ્યો જનક રાજા જીવ બચાવવા માટે. એના હાથમાંથી બધા મુગટ પડી ગયો, બધું આ બધું, અને ગમે તેમ કરીને ભાગ્યો જીવ બચાવવા માટે. આખું વસ્ત્ર બદલી નાખ્યા અને પોતે પહેરવેશ આમ બધું કે રાજા તરીકે કોઈ જલ્દી ઓળખે નહીં, તો ઓળખે તો પકડી પેલા આપી દે પાછો, કોઈને ખબર ના પડે એવી રીતે એવો પહેરવેશ કરી નાખ્યો પોતે અને ભાગ્યો. નજીકના ગામડામાં જઈને ગયો, હાશ કરીને બેઠો. એને ભૂખ લાગી, તો હવે શું કરવું? ભૂખ લાગી છે, ખાવું છે કે અત્યાર સુધી તો રાજા હતો, ખાવાનો સંકલ્પ કરતા તો 32 પ્રકારના પકવાન ને બધું આવીને સામે થાળ પીરસાઈ જાય. જમાડનારા બધા રાણીઓમાં હાજર થઈ જાય જમાડવા માટે. અહીંયા તો રખડતો હતો, લગન વગર કપડા. હવે જમવું છે તો કોણ લાવી આપવાનું? તો શું કરવું? તો કોઈની પાસે અન્ન માંગવું. ભૂખ લાગે છે, ભૂખ છે તમે કેમ ન કરો છો? આમ ભૂખ્યો માણસ નહીં પણ કરવા તૈયાર થઈ જાય. ભૂખ લાગી છે, હવે જવું ક્યાં? માંગીએ, ભિક્ષા માંગવું. ભીખ માંગવી એક જાતની. તો રાજા થઈને ભીખ માંગવા જશે? કલ્પના કરો, બધું ભૂલી જાય છે. ભૂખ છે, બધું ભૂલાવી દે. તો માંગવું શા? તો ગામના કુંભાર પાસે ગયો કે ભાઈ માટીનું પેલી હાંડલી આપ મને. રાજા છે એની પાસે માટલી માંગે છે. રાજા તો આ કોઈ દિવસ ઉતરી જાય? એ માટલી માંગી પેલા આપી આવે છે. નગર વગર માણસ લઈ જાય. એ માટલી એને ગયો ગામમાં અને ભિક્ષા માંગી. હવે હાંડલીની અંદર માટીની હાંડલીમાં માંગે. સોનાના થાળમાં જમનારો રાજા આજે માટીની હાંડલીમાં ભિક્ષા માંગે છે. ભીખ માંગીને એમાં શું ભેગું થાય પાછું? જે આપણે રોટલો ને દાળ ને જે કંઈ આપ્યું છૂટું છૂટું બધું લઈ આવ્યો. એક પાત્રમાં અમારી જેમ સાધુ જેમ પાત્રમાં ભેગું કરીને ખાવાનું અત્યારે એને હાલત થઈને ઉભી રહી. એક પાત્રમાં લઈને ગયો અને લઈને મૂકી હાંડલી નીચે. લાવો હું હાથ ધોઈ દઉં. ત્યાં પેલું કૂતરું આવી ગયું અને કૂતરું હાંડલી ઉપાડીને ભાગ્યું. જનક રાજાની પાછળ દોડ્યો. હવે મારી હાંડલી ગઈ. જ્યાં દોડે છે ત્યાં ખાટલામાં પલંગમાંથી નીચે પડ્યો. જ્યાં ઊભો થાય ત્યાં સુધી મિથિલા નરેશને ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘણી ખમ્મા. તો એક આમ પડવારમાં આંખ ખોલે છે, જુએ છે કે આ શું? આંખ બંધ હતી. આ સ્વપ્ન. હવે તો કેટલા દિવસો વીતી ગયા છે. ના તો જાગ્યો ત્યાં તો મિથિલાનો રાજા, દાસ દાસીઓ સામે ઊભા છે. જરિયાની વસ્ત્રો છે, છપ્પર પલંગ છે, રેશમના ગાદલા છે, વસ્તુ કળાઈ આપણે કહીએ ને બધું જ છે. બધા સામે નમસ્કાર કરે છે. તો રાજાને શું થઈ ગયું? નવાઈ નથી કે આ શું સાચું શું માનવું? આ સાચું કે પેલું સાચું? પછી આપણે જાણીએ છીએ બધાને પ્રશ્ન પૂછ્યા, બધું થયું. પછી અષ્ટાવક્ર ઋષિ આવ્યા. અષ્ટાવક્ર ઋષિએ શું કર્યું કે જો તમે આ સાચું માનો તો પેલું પણ સાચું છે, જો પેલું ખોટું માનો તો આ પણ ખોટું છે. ભીખ માંગવાની વાત તમને ખોટી લાગે છે, રાજ્ય હારી ગયા વાત ખોટી લાગે છે, તો બરોબર, તો આ પણ રાજ કરો છો એ પણ ખોટું છે. પેલું આંખ મીચાયેલી હતી ત્યારે સાચું હતું, આંખ ખુલી ત્યારે ખોટું થઈ ગયું. તો આ તમારી આંખ ખુલ્લી છે ત્યારે તમને સાચું લાગે છે, અને આંખ મીચાશે ત્યારે ખોટું થઈ જશે. તો શું જ રહેવાનું નથી. તો આપણે એને સાચું માનીને દોડીએ છીએ સવારથી સાંજ સુધી. આ સાચું છે, આ મેળવી લો, આ મેળવી લો, આ મેળવી લો, એ જ આપણે દોડીએ છીએ. એને જ આપણે કલ્યાણ માનીએ છીએ કે આ જ મારું કલ્યાણ.
કે હું આવી રીતે બસ બંગલો બાંધી દઉં કલ્યાણ, હું આમ કરી દઉં કલ્યાણ, મારી પાસે ગાડી આવી જાય કલ્યાણ, આવું કાપડ આવી જાય કલ્યાણ, આવું મારી ટી શર્ટ મળી જાય, આવું પેન્ટ મળી જાય, મને આવું ઘડિયાળ મળી જાય, મને આ ફોન મળી જાય, આઈફોન નવો આવ્યો છે ને તો મારું કલ્યાણ, આમ મજા આવી જાય. બસ એ જ આપણા મનની અંદર આ જ એક વિચાર ચાલતો હોય છે, એની પાછળ દોડીએ છીએ કે આ મારું કલ્યાણ, આ મારું કલ્યાણ. પણ ખરેખર કલ્યાણ એની પ્રતીતિ આવે છે ખરી અંતરમાં, એની દોડ તો ક્યારેય કોઈની પૂરી થઈ નથી ને થવાની નથી. આપણે પોતે અનુભવીએ છીએ કે ગમે એટલું આપણને માન, સન્માન, પ્રતિષ્ઠા આ બધું મળે અને આ સંપત્તિ પણ મળે, કોઈનું પૂરું થયું નથી અને થવાનું પણ નથી, એટલે ઓછું જ પડે છે. અને આ વખતે અમે ગયા હતા આફ્રિકા, લંડન ને અમેરિકા ને કેનેડા ને બધા, તો બધાને વિચાર શું હોય, અહીંથી બધા આફ્રિકા જાય, આફ્રિકાવાળા શું કહે અમેરિકા જવું છે, કેમ કરીને અહીંથી કે આફ્રિકા તો આવ્યા છીએ, અહીંથી કામ કે ભારતથી જલ્દી વિઝા મળતા નથી, અમેરિકા જઈએ, આફ્રિકા જઈએ તો ત્યાંથી જંપ મારી દે, ત્યાં આપણે પેલું શું કહેવાય ઇન્ટરવ્યુની તારીખ મળી જાય છે, એટલે જવું તરત ત્યાંથી ચલો. લંડન ગયા છે, લંડનથી પણ લોકો અમેરિકા જાય છે, અહીંથી લોકો લંડન જવાનો પ્રયત્ન કરે પણ ત્યાંથી નિશાન તો અમેરિકા છે. હવે ટ્રમ્પ સાહેબ તો બધું ગડબડ કરીને બેઠા છે, બધાને બહાર કાઢવા બેઠા છે, એ કોઈને આવવા નથી દેવા. જે ગયા છે એ ચિંતા છે કે હવે બધું શું થશે. H1 જવાને પ્રશ્ન છે, ગ્રીન કાર્ડ વાળાને પ્રશ્ન આવી ગયો છે અત્યારે તો કે ગ્રીન કાર્ડ પણ રહેશે કે નહીં. તો આ બધા પ્રશ્નો છે, બધાને એક જ કે બસ પણ જવું છે અમેરિકા, અને કેવી રીતે લોકો જાય છે. ખરેખર એવા માણસો મળ્યા અમને, તમે અત્યારે બધી વાંચો છો, પેલી ડંકી રૂટ્સની બધી વાત આવે છે, એમાં જ એક વર્ષ સુધી અથડાતા કૂટાતા એ ભાઈ મને મળ્યા એટલાન્ટામાં. 1 વર્ષે પહોંચ્યો એ, બોલો 1 વર્ષે પહોંચ્યા, સત્સંગી જ પાછા આપણે 1 વર્ષે પહોંચ્યા ભાઈ પોતે. કેટલાય દક્ષિણ અમેરિકા જંગલમાં રખડતા કૂદતા ફરતા ને ત્યાં નોકરી કરીને ત્યાં બધું ખાવા પીવાનું કરીએ તો ચાલે રાખ્યું, આમ જેમ તેમ કરી ચલાવ્યું. પણ નિશાન શું છે, અમેરિકા પહોંચ્યું છે. તો કોઈ તકલીફ નથી પડી ને એને ખાવા પીવાની, આમ પહેરવાનું કે શું કરીશ કેમ કરીશ, બસ. અને અમેરિકા આવી ગયું એટલે અક્ષરધામ બની ગયું. હવે ત્યાંથી પાછા મગજ ભગવાન જાણે શું થાય. તો બધાના મનમાં એક આ વિચાર રહે છે કે બસ ત્યાં પહોંચ્યું, ત્યાં પહોંચ્યું, ત્યાં પહોંચ્યું. આપણે કલ્યાણ એને જ માનીએ છીએ. આ સંપત્તિ મળે, બધી વસ્તુ, તમે ત્યાં પહોંચ્યા પછી માણસની હાલત જુઓ ને, અહીંથી ત્યાં પહોંચ્યા એટલે સુખી થઈ ગયા, એવું નથી. ત્યાં ગયા પછી પણ બધા મળવા આવે ને તો જે પ્રશ્નો અહીંયા સાંભળીએ છીએ પ્રશ્નો ત્યાં, જે પ્રશ્નો અહીંયા સાંભળીએ એના એ જ પ્રશ્નો ત્યાં. એક ભાઈ અહીંથી ગયા ત્યાં આગળ લગ્ન કરીને, એના પત્ની એની સાથે રહેતા, બધું લગ્ન, જે અમેરિકા જવું હતું એટલે અમેરિકન સિટીઝન હતી બાઈ, એની સાથે લગ્ન કર્યા. અને કે બરોબર છે ચલો. એ ભાઈને પણ પોતે એનો ધણી મરી ગયેલા, એના 2 દીકરા હતા. આ ભાઈ પણ મોટી ઉંમરના કે ચલો આપણે અમેરિકા તો પહોંચી જઈએ, પરણી જઈએ. પરણી ગયા, ત્યાં પહોંચ્યા. હવે ત્યાં પહોંચ્યા પછી પેલી પત્ની હતી એ દાદાગીરી કરે, કેમ અમેરિકા આવ્યા છે કોને લઈને, કે મારે લઈને અમેરિકા આવ્યા છો. ઘરમાં ક્યાં બધું કે પેલું કે કચરો સાફ કરી નાખો, આમ કરી નાખો, ઓર્ડર કરે. પેલો કે આ તો કેવું કરે છે, મારે આવું કરવાનું બધું. હવે પછી તો એ કામ કરતો હતો, એ ભાઈ મને મળ્યા પાછા, બપોરની મળે તમે. પેલી પત્ની એને મારે. હવે માર ખાવો પડે, પણ શું કરવું કે બીજો કોઈ ઉપાય નહીં. આ દુનિયામાં બધા આ જ પ્રશ્ન છે, આ જ પ્રશ્નો લોકોને નડે છે. અહીંયા ભારતમાં એવા કેટલાય કિસ્સાઓ બનતા હોય છે, ઢગલાબંધ પ્રસંગો એવા બનતા હોય છે લોકોની અંદર. આ બધા પ્રશ્નો લગ્ન સંબંધમાં છૂટાછેડાના એકદમ વિશ્વાસ અણવિશ્વાસ, કેટલા પ્રશ્નો. એ અમેરિકામાં પણ એવા જ પ્રશ્નો છે. પતિ પત્ની ભેગા રહેતા છૂટાછેડા થઈ જાય. 2 ભાઈઓ, એક ભાઈ કે કાકા હતા, એને પોતાના ભત્રીજાને તેડાવ્યો છે અમેરિકા, કે ચલ લઈ જાઓ અમેરિકા. એને સ્પોન્સર કર્યો, લઈ ગયો અમેરિકા. હવે અમેરિકામાં એની મોટલ હતી, એ મોટલ તો એને કામે રાખ્યો. હવે પેલાને ગરજ હતી કે અમેરિકા જવું છે, બધું કામ કરતો. મોટલમાં કામ કયું કરવાનું, બધું જ કામ કરે. કાઉન્ટર પર ઊભો રહી રિસેપ્શનમાં ચાવી આપે, બધું પણ કરવાનું, પણ સાથે સાથે શું કરવાનું, ધોબીનું કામ પણ કરવાનું.
કે બધી મોટરના રૂમના બધા ચાદરો હોય, ઓશિકાના કવર હોય, 2 દિવસે બદલી નાખવાનું, લઈ ધોઈ નાખવાના, ધોઈને પાછા ઇસ્ત્રી કરીને વળી પાછા મૂકવાના, એ બધું કામ એને કરવાનું. સંડાસ બાથરૂમ પણ સાફ કરવાના, સંડાસ બાથરૂમ પણ સાફ કરવાના. અહીંયા આપણે કામ એકદમ હલકી કક્ષાનું કહીએ કે આવું કામ, આવી સફાઈ કે હું કરું, ત્યાં એ પણ કરે, ધોબીનું કામ પણ કરે, કચરા પોતા પણ કરે, આ બધું જ કરે છોકરો. એનું નિશાન શું હતું કે કરતાં કરતાં આપણે બધું શીખી જઈએ. અને બરોબર 7-8 વર્ષ થયા પછી એ ભાઈનું પણ ગ્રીન કાર્ડ આવી ગયું, એમને બધું થઈ ગયું. પછી ત્યાં એના કાકાની મોટલ હતી, ત્યાંથી બીજી કે ત્રીજી એક મોટલ વેચવા કાઢી કોઈએ. ત્યાંના ભક્તિજાને વિચાર આવ્યો, લાવો આ મોટલ હું ખરીદી લઉં, તો કે મારી મોટલ થઈ જાય. તેને મોટલ ખરીદી. એનો કાકો ખીજાયો, હરામખોર, હું તને અહીંયા આગળ તે મારી સામે મોટલ માંગી. અરે પણ કાકા બીજો કોઈક લે તો એના કરતાં હું લઉં તો શું ખોટું? નહીં, તારે અહીંયા લેવાની જ નહીં. એનો ઝઘડો. એ કાકો ભત્રીજો બે ઝઘડતા આવ્યા કે સ્વામી એને સમજાવો, હું એને લઈ આવ્યો અહીંયા આગળ, હવે મારી સામે પડે છે. તમારી સામે પડે ત્યાં જો જે અહીંયા પણ જે ઝઘડાઓ હોય, એકબીજાની અંદર અવિશ્વાસ રહે, એ સ્પર્ધા રહે, એ બધા પ્રશ્નો ત્યાં પણ છે. એટલે આપણે માનીએ કે મને આ બધી વસ્તુ મળી ગઈ, મકાન મળી ગયું, દુકાન મળી ગયું, આમ થયું. ના, કોઈને એનાથી સંતોષ થતો જ નથી. એમાં પણ પ્રશ્નો જ છે. કારણ કે માણસનું મન ભેગું છે. અહીંથી પ્રશ્નની પોટલીઓ બાંધી લઈ ગયા છીએ આપણે, ગમે ત્યાં જાઓ આપણી સાથે ને સાથે છે. તો આ એક વાસ્તવિકતા છે. તો જો આ પ્રશ્ન આપણે કહીએ કલ્યાણની વાત કરીએ છીએ, તો મહારાજ પોતે જે કલ્યાણ કરવાની વાત કરે છે, શું આપણા બધા બંધનમાંથી મુક્ત કરાવી દેવા માંગે છે. આપણા અંદરમાં શાંતિનો અનુભવ થઈ જાય. ગમે તે સ્થળ, સ્થિતિ, સંજોગો હોય, આ દુનિયાની એક કંટ્રોલ આપણા હાથમાં નથી, પણ એ બધાની અંદર આપણા અંતરમાં શાંતિ રહે, આપણા અંતરમાં સુખ રહે, એનો ઉપાય શું છે? એ જ કલ્યાણ છે. આપણને અક્ષરધામનું સુખ. અક્ષરધામનું સુખ શું? યોગી બાબાએ શું કીધું યોગી ગીતાની અંદર? અંતરમાં અખંડ શાંતિ રહે, એ અક્ષરધામનું સુખ. અખંડ શાંતિ રહે, એને બીજી કોઈ વસ્તુ ઈચ્છા જ નથી. પૂર્ણ કામ કરો, સંતોષ. એને બીજી કોઈ અપેક્ષા નથી કે મને આ મળવું. એ ઈચ્છાનો તો અંત જ નથી. નર ઈચ્છે છે ધૈર્ય ખાવા, રાજા ઈચ્છે અમર લોક જાવા, અમર ઈચ્છે છે ઇન્દ્ર પદવી, ઇન્દ્ર ઈચ્છે થવા આદ્ય કવિ. બધાને માણસને રાજા થવું છે, રાજાને દેવતા થવું છે, દેવતા થાય તો કે મારે દેવેન્દ્ર એનો રાજા થવું છે. આગળ ઈચ્છાઓ વધતી જ જાય છે. એનો કોઈ અંત નથી. જગતના વિષય, જગતની સત્તા, સંપત્તિનો કોઈ અંત નથી. ગમે એટલું હોય, માણસને ઓછું જ પડે છે. મહારાજે લખ્યું છે વચનામૃતમાં, પાતાળ સુધી પૃથ્વી ફાટી છે. ક્યાં સુધી? કે કોઈ વાતે પૂરા એવી નથી. અનેક જન્મોથી આપણે વિષય ભોગવતા આવ્યા છીએ. મહારાજે કહ્યું છે કે આ જીવ કેટલા દેહ ધારણ કર્યા છે. કૂતરો, બલાડો, ગધેડો બધું જ થયો છે. અરે પોતે રાજાય થયો છે, પોતે ઇન્દ્ર પણ થયો છે. તો આપણે આ બધા બેઠા છીએ ને, એક વખત ઇન્દ્ર થયા છીએ. મનાય છે આપણને બધા ઇન્દ્ર થયા છે એક વખત. તો શું બાકી રહ્યું છે વિષય ભોગવવાનું? કેટલી અપ્સરાઓ છે, કેટલું તમે સુરાપાને કર્યું છે. તમે સ્વર્ગમાં શું સુરાપાન છે, અપ્સરાઓ છે. બસ દંડ થયો, નૃત્ય કરતો, દારૂ ટપકાવો, પીને રાખો, ખાઓ પીવો, અને પાછું ઘર પણ નથી. એ મોટા મોટી વસ્તુ. જેથી અહીંયા આપણે મનુષ્ય જેવા તો ગરડો થઈ જાય તો શું થાય? ખાવું હોય તોય દાંત જ જતા રહે. કરવું શું? ખવાય પછી આપણે ઇમ્પ્લાન્ટ કરાવીએ. હવે તો લવાવી દાંત નાખી દે, પણ દાંત જતા રહે. આંખમાં સંભળાય નહીં, કાને સંભળાય નહીં, આંખે દેખાય નહીં. યોગી બાબા કહે બાબા ભાળો છો, ભૂંડું વાળું છો, ભૂંડું ભાળો. આખી જિંદગી સારું ભાળ્યું નથી તો ક્યાંથી ભાળવાનો? પણ આ જીવ ઇન્દ્ર પણ થયો છે, રાજા થયો છે, ઇન્દ્ર થયો છે. આ જીવે પુરુષ થઈને બધી સ્ત્રી માત્ર જગતની ભોગવી છે, સ્ત્રી થઈને પુરુષ માત્ર ભોગવ્યા છે. શું બાકી રાખ્યું છે? કશું જ બાકી નથી રહ્યું. છતાં હવે આ જન્મે પૂરું થવાનું છે. આટલા અનંત જન્મો અને કેટલા જન્મો ધારણ કર્યા છે કે સમુદ્રમાં જેટલું પાણી છે એટલું માતાનું ધાવણ ધાવ્યો છે. દોગા નથી મૂકો. કેટલા જન્મ લીધા છે આપણે?
સમુદ્રમાં જેટલું પાણી છે એટલું માતાનું ધાવણ રાખે છે. કેટલા લીટર પાણી, બાપરે, કલ્પનાથી આપણે વાત મગજમાં બેસે નહીં. આટલા બધા દેહ ધર્યા છે આપણે, અને બધી જ પ્રકારના વિષયો ભોગવ્યા છે. કોઈ વસ્તુ ભોગવવાની આપણે બાકી રાખી નથી. ભોગવ્યા વગરનું આપણે કશું જ નથી બાકી રાખ્યું. બધી વસ્તુ તમે ભોગવી છે. હવે એક વખત ઇન્દ્ર, એક વખત રાજા છો, બધું જ છે, બધું ભોગવ્યું છે આપણે. અને આ વખતે ભોગવી લેવા દો, બીજું તો ભોગવી ભલે, આ વખતે ભોગવી લેવા દો. આપણા મનમાં ઈચ્છા એ જ રહે છે. પછી આ વિચાર મહારાજે આપણને આપ્યો કે શું નથી ભોગવ્યું, બધું જ ભોગવ્યું છે. તો મહારાજ તો કે માણસની બુદ્ધિ કેવી છે. મહારાજ કે અમે અયોધ્યામાં જતા હતા, પેલા મહાદેવના મંદિરમાં એક ભક્ત આવતો હતો અને ભગવાન ભોળાનાથ શંભુ પાસે શું માગે, ગાલ વગાડી વગાડી કહે, હે ભગવાન, મને આવતો જન્મ ગધેડાનો આપજો. લો, ગધેડાનો જન્મ માંગે છે. મહારાજે પોતે સાંભળેલું છે, આ કઈ કાલ્પનિક વાત નથી. મહારાજ પોતે, ઘનશ્યામ મહારાજે પોતે ત્યાં શિવાલયની અંદર કાયમ આવતો ભક્ત અને કાયમ બિલીપત્ર ચડાવે અને ભગવાન શંકર પાસે માંગે કે મને આવતો જન્મ લંબકરણનો આપજો. કેમ કે આ મનુષ્ય દેહમાં તો બધી મર્યાદા છે, એમાં હું સ્ત્રી ભોગવી નથી શકતો. અને આ ગધેડાને કોઈ લાજ શરમ નહીં, કે ચિંતા નહીં, કોઈ મર્યાદા નહીં, જેમ કરો એમ કરો, બસ આવતો જન્મ મને લંબકરણનો આપજો. આવાય માણસો પડ્યા છે જગતની અંદર. તો આપણે એમ કે આ લંબકરણ, એ લંબકરણની અવતાર આપણે બીજી રીતે ભાઈ, આપણે લંબકરણના પગલે જ છીએ. આપણે કહેવાય ને કે આપણે લંબકરણ છીએ. આપણે જે માંગીએ છીએ ભગવાન પાસે, પણ આ આપો, આ આપો, આ આપો, તો લંબકરણના ભાઈ જ છીએ આપણે. આપણે આ જગતની વસ્તુ માંગીએ છીએ એ આના જેવું જ છે. મહારાજે એ રીતે જ કહ્યું કે આપણે પણ એ લંબકરણના ભાઈ જ થઈને બેઠા. એ આપણે એ જ વસ્તુ જગતની માંગીએ છીએ અને કોઈને એ વસ્તુ મહારાજ કહે છે, જો મહારાજ આપણને આ બધામાંથી મુક્ત કરાવવા માંગે છે. એમણે વ્યાસજીના ગ્રંથ સાંભળ્યા અને મહારાજ પોતે જીવના કલ્યાણ માટે આ પૃથ્વી પર આવ્યા. અનેક જન્મનું બંધન છોડાવવા માટે, અનેક જન્મનું બંધન છોડાવવા માટે. શું બંધન શું છે? મુખ્ય અહમ અને મમત્વ, હું અને મારું, આ જ બંધન છે. જગતના બધા જ પ્રશ્નોનું તમે તમે પ્રશ્નો જુઓ, એમાં એ જ છે, હું ને મારું, હું ને મારું, આ જ પ્રશ્ન છે. અને બધાને એ જ નડે છે. ઘરની અંદર, ઘરમાં પણ તમે જુઓ, ભાઈઓ ભાઈઓમાં ઝઘડામાં શું હોય? અહમ ને મમત્વ. પતિ પત્નીના ઝઘડામાં અહમ ને મમત્વ. બાપ દીકરાના ઝઘડામાં અહમ ને મમત્વ. આ બે પાર્ટીઓ ઝઘડે, અહમ ને મમત્વ છે જ ને. બધાને બધી જગ્યા તમે જુઓ, અત્યારે જે કઈ ચર્ચા ચાલે, આ કરે, બધું અહમ ને મમત્વ. હું સાચો, તું ખોટો, એક જ વિચાર, બસ. એમાં જ બધા ઝઘડે. બધા મને પૂછીને કરે, હું કહું એમ બધા કરે. આ વિચાર આપણા અંતરમાં છે. આપણે બોલીએ હું બીજા ઉપર આને ના ચીંધું, આપણે પોતે જ અંતરદ્રષ્ટિ, આપણા અંતરની અંદર આ વાત છે કે હું કહું એક સાચું, હું કહું એક સાચું, હું કહું એ સાચું. આપણે મૂકી શકતા નથી. મૂકી દઈએ તો શાંતિ થઈ જાય, પણ મૂકી શકતા નથી. કોણ મૂકે? પહેલ કોણ કરે? ને આપણે હંમેશા કહીએ છીએ શું? પ્રશ્નનું કારણ શું છે? હું તો ડાયો, હું તો કંઈ ભૂલ કરે, તમે જ ભૂલ કરે, આ જ ભૂલ કરે, આ જ ભૂલ કરે છે. એમ જ આપણે દેખાડતા હોઈએ બધાને. અને જો પોતે વિચારે અને સરળતાથી તો ઘણા પ્રશ્નોનું સોલ્યુશન આવી જાય, બને એવું. પણ એ અહમ છોડી શકે તો, નહીતર ના થાય. આપણને તો સ્વામી ઘણી વખત કહે છે કે આપણે અંતરદ્રષ્ટિ કરવી. આપણને સ્વામી એમ સર્વ સભામાં આવા કે ઘસાવવું, મનગમતું મૂકવું, અનુકૂળ થવું કોણે? તમારે, મારે નહીં. ખમવું, ઘસાવવું, મનગમતું મૂકવું, અનુકૂળ થવું, કે બસ જો બાપા શું કહે છે, અનુકૂળ થાવ, ખમતા શીખો. પણ તમે ખમતો, હું તો ખમું જ છું, હું તો સહન કરું જ છું. આપણે કેમ લાગે હું તો સહન કરું જ છું, પણ તમે નથી કરતા. મેં એક વાર્તા વાંચી હતી. એક કુટુંબ, એટલે મા બાપે પોતાની દીકરીના લગ્ન કરાવ્યા, સાસરે મોકલી. તો સાસરે મોકલે એટલે દીકરીની માં હંમેશા શું કહે, બેટા ગભરાતી નહીં, સાસરે તું જાય છે, ચિંતા નહીં કરતી, કંઈ પ્રશ્ન હોય તો આવી જજે, પાછી ચિંતા નહીં કરતી, અમે તારી સાથે જ છીએ. એમાં જ બધા પ્રશ્નો થઈ જાય છે. દીકરીની માં એમ કહે કે અમે તારી સાથે ચિંતા નહીં કરતી. હવે દીકરી ત્યાં ગઈ સાસરે. હવે હંમેશા પ્રશ્ન કેવો થાય, બધા સમાજમાં સાંભળ્યું કે સાસુ હોય હંમેશા ખીજાતા હોય, સાસુ ટોક ટોક કરે છે. આ બધી વાતો સાંભળી જ હોય એટલે મનથી પૂર્વગ્રહ બંધાઈ ગયો હોય પહેલેથી.
એટલે ગયા એટલે કે પેલી સાસુ કંઈ કહી ને બહુ બે કામ કરજો ને કરું છું બેસો ના મને આ સામે પડે છે કાલે એટલે સાસુ પેલા હું કહું છું એ સામે પેલી ગુસ્સે જ થાય ને સમજતી નથી કે કહું છું એમ કરને તો બેને ઝઘડા થાય સાસુઓને એટલે સાસુ કંઈક આમ કર બેટા તો આમ નહીં પછી તો ખીજાય બે જણ સામે ઝઘડા થવા માંડ્યા આ સામે ગમે તેમ બોલે કંટાળી મા પાસે ગઈ માં શું કરવું એની માં કે ધીરે ધીરે થોડા દિવસ પછી સારું થશે વળી 2-3 મહિના થાય વળી પાછી જાય હવે તો કંટાળી ગઈ મારે ત્યાં જવું જ નથી બેટા ત્યાં જા તું ધીરે જા વળી પાછી ગઈ ભાઈ 8-9 મહિના થયા કંટાળી ગઈ હવે તો બા મારે પાછું જવું જ નથી એની માં કે કંઈક કામ કરતો હોય તારી સાસુ છે ને એ જ્યાં સુધી હશે ત્યાં સુધી તને સુખ નહીં આવે તારી સાસુ જ્યાં સુધી હશે ત્યાં સુધી સુખ નહીં આવે હવે એક કામ કરીએ કે શું હું તને એક દવા આપું એ દવા કઈ છે કે તારી સાસુને તારે દવા આપવાની એટલે કે ધીમે સ્લો પોઈઝન 6 મહિને મરી જશે ન રે બાંસ ન બજે બાંસુરી આ બહુ સારો ઉપાય છે ધીમે ધીમે આપણે આપીએ તો 6 મહિનામાં કામ તમામ થઈ જાય પૂરું થઈ જાય એટલે મારે કંઈ વાંધો નહીં બસ દરરોજ તારી સાસુને આ ચામાં એક અડધી ચમચી આ દવા નાખી દેવાની તો કે બરોબર ચલો હવે એવું થયું હવે એની અંદર પછી શું થયું કે ચા પીવા માટે બોલાવવા ના પડે એની માએ પહેલાં એક વાત એને કરી કે બેટા તું જો આ દવા પીવડાવે ને તો આપણે તું સાચવજે કે કેમ કે 6 મહિનામાં આપણે ગામ બાબતમાં 2-3 મહિને ઉપડી જાય કદાચ એટલે તારે અચાનક તારી સાસુ મરી જશે તો બધાને શંકા થશે તારી ઉપર કે તે કંઈ ગડબડ કરી છે એટલે કે તું હમણાં વ્યવહાર સારો રાખજે તારી સાસુ સાથે બોલવામાં નમ્રતા રાખજે અને પ્રેમ બતાવજે સાસુ પ્રત્યે તો કે કોઈને તારી ઉપર શંકા ન જાય કે તે આ કર્યું છે કે હા એ વાત સાચી કે એવું કંઈ કર્યું એ તો શંકા નહીં વાત સાચી પેલી ઘરે ગઈ સાસરે ગઈ અને પછી 2-3 દિવસ પછી સાસુ માને બોલાવે આવો ને બા જોને આ ચા પીવાનું કેમ પીતા નથી આમ સાસુ કે માની મને આજે પ્રેમથી બોલાવે છે બહુ ચમત્કાર છે આવું કોઈ બોલાવતી નથી આમ કરતી નહોતી અને પેલી જમવા માટે બોલાવે પછી સાસુ કહે કે આ બરોબર નથી હા બહુ સુધારી દીધા તમે કહો એમ કરીશ કે એમ તમે કહો એમ કરીશ હું સુધારીશ અને ફેરફાર કરે એની સાસુ કહેવા બહુ તો બહુ ડાઈ છે મહેનત નથી કે સારી છે કે બોલો એને પ્રેમ થવા લાગ્યો એ પણ બહુ બેટા કરવા લાગ્યા અને આ કે બા કરવા લાગી બેને જે બધા ઝઘડા હતો ને એટલે બેને પ્રેમ થઈ ગયો બંનેને પ્રેમ થઈ ગયો રસપ્રસ એકદમ સારામાં સારો એકદમ તો પછી તો બે જણ એકબીજાની રાહ જોવે જમતી વખતે ના હવે બહુ ત્યાં સુધી સાસુ જમીને જેમ બહુ પણ રાહ જોવે કે સાસુ ના એ જમીને બે ભેગા થઈને જમે બે ભેગા થઈને હરે ફરે બધું કામ કરે એકદમ અને એકદમ બેને અંદર પ્રેમ એટલો બધો થઈ ગયો પછી પેલી બહુ વિચાર કરે કે મેં આ પરીખીઓ પાઈ છે અને મારા સાસુ તો મરી જશે હવે શું થશે એટલે તેની મા પાસે ગઈ રડવા માંડી કે કેમ શું થયું કે માં હવે તો આમ કે એમાં તો બહુ સારું છે સાસુ તો બહુ સારા છે બહુ જ મને તારી જેમ સાચવે છે બહુ મને હેલ્પ કરે છે ને જમાડે છે ને મને આમ છે કે હવે શું થવાનું કે હવે તો આમ મરી જશે આપણે દવા પાઈ છે હવે શું થશે હવે બચાવવા છે કેમ કરીને બચાવવા હવે એને બચાવવા કેવી રીતે તો સ્લો પોઈઝન આપણે પાઈ દીધું છે હવે મરવાના છે પણ એને મારે બચાવવા છે રાખવા છે કંઈક ઉપાય બતાવો ત્યારે માએ હસતા હસતા કહ્યું કે બેટા ચિંતા નહીં કરી મેં છે ને તને આ દળેલી ખાંડ જ આપેલી બીજું કંઈ આપ્યું નહોતું કે આ બીજી કોઈ ઔષધ નહોતું આ દળેલી ખાંડ જ હતી એ કંઈ તારી સાસુ મરવાની નથી પણ જો એક વિચાર એ પોતાના વિચારોમાં પરિવર્તન લાવ્યા પોતે સે નમતા શીખ્યા તો બધા પ્રશ્નોનું નિરાકરણ આવી ગયું આ તો ભગવાનની એક વાર્તા લખી છે ઘરમાં બનતું જ હોય પહેલાં તો આ પ્રશ્નો કેવા છે કે માણસ પોતે પોતાની ઉપર લેતો નથી કે મારે શું સમજવું જો પોતાની ઉપર લે ને તો ઘણો ફેર પડી જાય તો આ વાત અહીંયા મહારાજમાં આપણને એ જ કહેવા માંગે છે કે જીવનું કલ્યાણ અહમને મહત્વથી પર થવાનું છે એ જ કલ્યાણ છે એ થયું તો તમે ગમે ત્યાં હશો ગમે તે સ્થિતિમાં હશો કે પૈસા હોય કે ના હોય બંગલો હોય કે ના હોય કપડાં હોય કે ના હોય ગમે તે સ્થિતિ સ્થિતિ તમે આનંદમાં રહેશો
આ બધા બંધનથી મુક્ત થઈ જશે, અંતરમાં આનંદ રહેશે. તો એના માટેની વાત શું કરી કે જીવના કલ્યાણ માટેની મુદ્દાની વાત આ એક જ છે કે આ જગતના કરતા હરતા એક ભગવાન છે. હજાર ભગવાન નહીં, એક જ. અને એક ભગવાન જ છે, બંને રીતે કરતા, બીજો કોઈ નથી. એક ભગવાન છે, એ જ સર્વ જગતના કરતા હરતા છે, ને એક જ છે, એ જ કરતા હરતા છે, બીજું કોઈ નથી. આ એક વિશ્વાસ અંતરમાં રહેવો જોઈએ કે જે કંઈ કરે છે ભગવાન કૃતે યદિ હિતાર્થમેવ તત્સદા પ્રારબ્ધમે તદિચ્છેવ. જો આ છોકરા બોલ્યા જોરદાર છે ને, તો સત્સંગ દીક્ષા શ્લોક બધા મુખવાત કરી નાખી છે. બધા છોકરાઓએ કેટલા મુખવાત કરી છે આમાંથી? જો બધા, વાહ, ધન્યવાદ બધાને. બધા બાળ વિદ્વાનો છે બધા. પંડ્યા સાહેબ, જો ભગવાન જે કરે છે આપણા સારા માટે, એ જે કરે છે એ જ મારું પ્રાપ્ત છે, એ જે કરે છે મારા સારા માટે જ કરે છે. આ એક વિશ્વાસ અંતરમાં રહેવો જોઈએ. આજે આપણને વાત કરી પ્રભુદેવ યોગી સ્વામી કે ભગવાન આપણને મળ્યા છે, પણ આ વિશ્વાસ આવે ને તો પ્રતિજ્ઞ, નહીંતર નહીં. પાછી ભગવાન સર્વ કરતા, આપણને ભગવાન સાક્ષાત મળ્યા છે, પણ એ જ કરતા હતા છે, જે કરે છે મારા સારા માટે જ કરે છે, જે કરે છે સારું જ કરે છે. એ જે કરે છે મારું સારું જ થાય છે. મને ધંધામાં નુકસાન તો સારું થયું હશે, ક્યાંક બંધન થવાનું હશે, ક્યાંક વધારે કંઈક આપત્તિ આવવાની હશે. એટલા માટે જે ભગવાન કરે છે સારું કરે છે. એ અંતરમાં આપણને વિશ્વાસ રહેવો જોઈએ. તો એ વિશ્વાસ નથી રહેતો. નહીં, ભગવાન જે કરે છે મારા સારા માટે કરે છે. જે થયું છે બધું સારું જ થયું છે. એમાં કંઈ જ આપણને ખોટું થયું જ નથી, અને આપણને લાભ જ છે. એમાં નુકસાન થતું જ નથી. અમારા આત્મતૃપ્ત સ્વામી છે, એને પહેલા સત્સંગનો બહુ યોગ નહોતો. એ વિદ્યાનગરમાં ભણવા માટે આવવાના હતા. એની પહેલાં એને IITમાં એડમિશન લેવું હતું. એમને થોડાક માર્ક્સ માટે રહી ગયા. આ બધો પ્રયત્ન કરતા સખત મહેનત કરી હોય, થોડા માર્ક્સ માટે રહી ગયા. તો પછી શું? તો પછી વિદ્યાનગરમાં એડમિશન લીધું અને ત્યાં એન્જિનિયરિંગ કરતા હતા. ત્યાં છાત્રાલયમાં રહેવા આવ્યા. સત્સંગ થયો ને સાધુ થઈ ગયું. બરોબર. IITમાં ગયા હોત તો સાધુ થયા ન હોત. IIT ગયા હોત. એવું જ થયું. મારા જીવનમાં એવો જ પ્રશ્ન બની ગયો. મારે છે હું ભણતો હતો, મારી ઈચ્છા બહુ હતું કે આમાં MS યુનિવર્સિટીમાં એ વખતે કોમ્પ્યુટર એન્જિનિયરિંગનું નવું શરૂ થયું. મારે એમાં એડમિશન લીધું, એમાં મને એડમિશન મળ્યું. એની પહેલાં તો બધા મિત્રો મને બધા કે આપણે મેડિસિનમાં જવું. અમે બધા મારા મિત્રો એ બધા મેડિસિનમાં ગયા, હું એક જ રહી ગયો. બધા સરકાર કામ કોલેજમાં, બધા સ્કૂલમાં સાથે ભણતા, અમારા સરખા માર્ક્સ આવતા, બધું એને મળી ગયું, મને ના મળ્યું. પાસે ભગવાનની ઈચ્છા. તો બધું કરતાં છેલ્લે બધું, જો મેડિકલમાં હું ગયો હોત ને તો જિંદગીમાં સારું થયો ના હોત. પણ એમાં ન થયો. ભગવાને જે કર્યું એ સારા માટે કર્યું. તો અહીંયા આપણે ભગવાનના માર્ગે આગળ, ભગવાનના ચરણોમાં આપણે જીવન સમર્પિત કરી શક્યા. નહીંતર બીજાને સમર્પિત થયું જીવન આખું. પણ સમજવાની વસ્તુ એ છે કે આપણને માટે ભગવાન જે કરે છે, સારું કરે છે, એ આપણને વિશ્વાસ રહેતો નથી કે ભગવાન જે કરે છે આપણા સારા માટે કરે. જગતમાં જે કંઈ થાય છે, અને આપણે જોઈએ પ્રમુખ સ્વામી મહારાજ, યોગી બાબા, બધાના જીવનમાં એમના બધા સંકલ્પો પૂરા થયા જેવું બની છે. યોગી બાબા અહીંયા ગોંડલમાંથી પેલા હાર મોકલતા દિલ્હીના ગવર્નરને, જાઓ મળી જશે જમીન, જાઓ મળી જશે જમીન, પણ મળતી જ નહોતી. યોગી બાબા કેટલી વખત આશીર્વાદ આપ્યા છે બધા કિશોરભાઈને ને બધાને. પછી આપણા બધા દેના બેંકના મેનેજર ત્રિવેદી સાહેબને, આ ચંદ્રકાંત ત્રિવેદી, બધાને આશીર્વાદ આપીને મોકલે, જાઓ અહીંયા અક્ષરદીનો ઘનશ્યામ મહારાજનો હાર છે પ્રસારીનો થઈ જ જશે, પણ થયું જ નહીં. એમની હયાતીમાં, યોગી બાબાની હયાતીમાં એક જ જગ્યા આપણને મળી નથી. ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજે પણ પ્રયત્નો કરતા રહ્યા. એક વખત તો અમને યાદ છે, અમે 88માં આપણી યાત્રામાં ગયા હતા ને, ત્યારે ત્યાં આગળ ઉતર્યા હતા, ત્યારે આપણને 5 એકર જમીન મળી, યમુના કાંઠે જમીન મળી. અમે જોવા ગયા બધા સંતો ખાસ. અરે વાહ, બહુ સરસ જમીન મળી ગઈ. આપણે પૈસા ભરી દીધા સરકારની અંદર. પછી સરકારનો પાછો પ્લાન બદલાયો. તો સરકારે શું કહ્યું, ભાઈ આ જમીન પાછી આપી દો. અરે પણ અમે પૈસા ભર્યા છે, તમારા પૈસા તમને પાછા આપી દઈશું.
સરકારમાંથી પૈસા પાછા આવી ગયા, જલ્દી આવે નહીં, પણ એ પૈસા એને આપણને આપી દીધા, જમીન લઈ લીધી. ત્યારે જમીન યમુના કાંઠે જમીન મળીને ગઈ તો બધા જોયું કે આ શું? પ્રમુખ સ્વામી મહારાજ બધા કે હવે જવા દો, યમુના કાંઠે મળવાની જ આપણે બીજી જમીન. સ્વામી કહેતા જોગી બાપાનો સંકલ્પ છે, ગોતો ગોતો ગોતો. અત્યારે જે અક્ષરધામ ઊભું છે એ જગ્યા આપણને મળી. 34 વર્ષે જમીન મળી, 1-2 વર્ષે નહીં, 34 વર્ષે જમીન મળી. તો આમાં તો કેટલાય કિસ્સાઓ બન્યા છે. મોટા પુરુષે સંકલ્પ કર્યા હોય તો પણ એ કામ કેટલું અટવાયું છે, ક્યારેક કેવી રીતે પાર પડ્યું છે, પણ જે થયું છે સારું થયું છે. લંડનનું મંદિર એ પણ એવું એક ચમત્કાર છે ને, ક્યાં જમીન લીધી, અત્યારે જે પહેલાં જમીન લીધેલી એ તો ત્યાં આગળ તેના શાયોના ઊભું છે, પોણા 2 એકર જમીન હતી સામે ત્રિકોણની. પછી બીજી જગ્યા એટલે 1990માં ગયા હતા બાપાની સાથે, નિષ્ઠન મંદિરમાં પેલી સ્કૂલ લીધેલી નિષ્ઠનમાં, રેલવે ટ્રેકની બાજુમાં, અને એ સ્કૂલ લીધી, ત્યાં ખાતમુહૂર્ત કર્યું પ્રમુખ સ્વામી મહારાજે. રોડ બોયસન પેલો આવ્યો હતો MP, એ પણ સાથે, વાહ બહુ સારું. ને સ્વામીએ કહ્યું હતું કે આપણને, કારણ કે એની પહેલાં જમીન લીધેલી, હજુ જમીન છે, શહેરોમાં હજુ જમીન પડી છે આપણી ફર્સ્ટ ક્લાસ, બધાની આજુબાજુ મોટી મોટી હોસ્પિટલો થઈ ગઈ છે ચારે બાજુ, અને જમીન પડી છે. હવે જમીન પર આપણે મંદિર બાંધવું તો બહુ સરસ છે કે એકદમ ગ્રીન લેન્ડ ફર્સ્ટ ક્લાસ છે. આજુબાજુ હવે પરમિશન ના આપીને આપણને આપણે છેક સુધી લડ્યા, ગ્રેટર લંડન કાઉન્સિલ સુધી આપણે લડ્યા, વકીલ રાખીને, મફત થોડું લડે વકીલ, કેટલાય પાઉન્ડ જતા રહ્યા એની અંદર, અને છતાં છેલ્લે શું નિર્ણયોનો નહીં પરમિશન. તો વળી ત્યાર પછી આપણે આ ન્યુઝીલેન્ડની અંદર રેલવે ટ્રેકની બાજુમાં જગ્યા લીધી, ત્યાં ખાતમુહૂર્ત કર્યું મંદિર બાંધવાની પરમિશન સાથે. પણ મંદિર બાંધવાની પરમિશન સાથે ખાતમુહૂર્ત કર્યું, બધું જ કર્યું, પણ જ્યાં પથ્થરના મંદિરનો પ્લાન મૂક્યો ને તો ગવર્મેન્ટ કહે કે નહીં, અહીંયા તમે આરસીસીનું મંદિર કરી શકો પણ પથ્થરનું મંદિર કરી શકો નહીં, આ જમીન એવી નથી. સ્વામી પેલા CM પટેલ આપણા જે વખતના પ્રમુખ હતા કે તમે આ શું કર્યું? કે સ્વામી આપણે પરમિશન માંગી, આપણને ખબર કે મંદિરની પરમિશન આપી, આની ના પડશે એવું ક્યાં આપણને ખબર કે નહીં, આ મંદિર પથ્થરનું મંદિર ન થાય. સ્વામી કે આપણે તો પથ્થરનું કરવું છે. તો હવે શું કરવું? જો મોટા પુરુષને પણ પાછું પડવાનું થયું છે તો આમ કીસ કે મૂડી આપણા જીવનમાં આવા પ્રસંગો ના બને. પ્રશ્નો બનવાના, શરીર છે, રોગ છે, શરીરમાં પણ રોગ આવવાના. બધું સારંગપુરમાં પ્રમુખ સ્વામીમાં જતા ને ગરીબ વખત આવ્યા કે બાબા મારે બાયપાસ કરાવવાનું છે. સ્વામી ગાતલ કરી શકે મારે બાયપાસ થયું છે, આખો મોટો ખાપો હતો એ બતાવ્યો કે આ તો થવાનું, શરીર છે, રોગનું ઘર છે, જાત જાતના રોગ શરીરમાં આવવાના. હવે આ બધી વસ્તુ છે. ભગવાન જે પ્રાર્થના કરીએ ભગવાન માટે આ લોકની અંદર, તો પછી ભગવાન જે કરે છે સારા માટે કરે છે. એક વિશ્વાસ, ભગવાન સર્વ કરતા છે, એક વિશ્વાસ અંતરમાં રહે તો અંતરમાં શાંતિ રહે, એ જ કલ્યાણ છે. અને બીજી વસ્તુ જે મુખ્ય મુદ્દાની વાત મારે આ તો કરતા હતાની વાત કરી, બીજી વાત શું કહે છે? પ્રગટનો મહિમા. ભગવાન આપણને પ્રત્યક્ષ મળ્યા છે, અને સાથે હવે આપણને સંતો ભક્તો એ બધા જ આપણને મળ્યા છે કે ત્યાં ભગવાનના સાક્ષાત દર્શન આપણને થયા છે. ભગવાનના દર્શન દેહ મૂકી જેને પામવું તે દેહ છતાં મળ્યા નથી. આ એક વિશ્વાસ રહેવો છે ને અંદરમાં આપણને. આપણે પ્રાપ્તિની વાત કરી કે આપણને સત્પુરુષમાં ભગવાન સાક્ષાત વિરાજમાન છે, આપણને મળ્યા છે. અને આ બધા સંતો હરિભક્તો બધા અક્ષરધામના મુક્તો છે, દિવ્ય છે. આપણને સ્વામી દિવ્ય મુક્ત બધાના પ્રકૃતિ સ્વભાવ આ બધા મુક્ત માનો, આ તો આવો છે, આ તો આવો છે, આ તો આવો છે, બધું આપણને દેખાતું હોય એમાં આપણને મુક્ત ક્યાં બનાય? તો મહારાજ કહેવું છે કે જો જેવું પરોક્ષ ભગવાનના ભક્તોનો મહિમા છે એવું પ્રત્યક્ષ ભક્તોનો મહિમા પણ એવો મનાવવો જોઈએ, તો આપણને આનંદ આવશે. આપણે અક્ષરધામમાં જ બેઠા છે, ભગવાનને સંત મળ્યા, મને સંત મળ્યા, ભગવંત મળ્યા, મારા જન્મો જન્મના પુણ્ય ફળ્યા. એ આપણા અંતરમેળમાં આનંદ રહે કે મને ભગવાન સાક્ષાત મળ્યા છે, સંતો મળ્યા, હરિભક્તો મળ્યા, આ બધા દિવ્ય મુક્તો છે. આ વિશ્વાસ અંતરમાં આવે તો આ પ્રગટની મહિમા છે, તો જ આપણને અંતરમાં આનંદ આવશે. નહીંતર અંતરમાં આનંદ ના આવે. વી મસ્ટ એન્જોય ઇટ. આ પ્રગટનું સુખ આપણે સતત કે ને પ્રેઝન્ટ મોમેન્ટ લેવું. ભૂતકાળમાં નથી જીવવાનું, ભવિષ્યમાં લોકો બાબા એમાં જીવે છે. કાં રડતા હોય મને આવું થઈ ગયું, આમ થયું, તેમ થયું, ભૂતકાળને ગાગા થઈને રડતા હોય. કારણ કે મને આમ કાં તો આશામાં જીવે કે મને આ મળશે, આમ થશે, આમ થશે. એ ના થાય. જ્યાં જીવીએ છીએ એનો આનંદ માણો ને, જે આપણને મળ્યા છે તો એ જ પ્રગટનો આનંદ, જે પ્રેઝન્ટ મોમેન્ટ એ જ છે.
કે ભગવાનને સંત મળ્યા. અત્યારે બધા બહારના આ છે ને સાયકિયાટ્રિસ્ટો આ વાત કરતા લિવિંગ પ્રેઝન્ટ મોમેન્ટ, તમે પ્રત્યક્ષમાં જીવો, એમાં જીવતા શીખો. તો આપણને તો ભગવાને આ વાત શીખવાડી દીધી છે કે ભગવાન પ્રગટ આપણને મળ્યા છે. આ સંતો હરિભક્તો બધા જ ભગવાનના ભક્તો દિવ્ય છે. મહંત સ્વામી મહારાજ દરેકને આ જ વાત કરે, દિવ્ય છે, દિવ્ય છે, દિવ્ય છે. ભગવાનના સંબંધવાળા બધા જ ભક્તો દિવ્ય છે. આ મર્મની જે વાત ધારે વિચારે તે મગ્ન થઈ જાય છે. તેના અંતરમાં અખંડ આનંદ આવે છે. પુરુષોત્તમ બોલ્યા તેમાં વાક્ય મહંત સ્વામી મહારાજ વારંવાર આપણને બતાવે છે. તો આ વસ્તુ જો આપણા અંતરમાં દ્રઢ થઈ જાય કે મને સંત મળ્યા, ભગવંત મળ્યા, અમારા જન્મો જન્મના પુણ્ય ફળ્યા, એ જે કરતા હતા પણ એ છે, એ જ મને સાક્ષાત મળ્યા છે. એના બધા ભક્તો છે, એના સંબંધે બધાને આપણે દિવ્ય માનીએ, આ અક્ષરધામના મુક્ત માનીએ, અને આ અક્ષરધામનું સુખ આપણને સાક્ષાત ભગવાન આપી રહ્યા છે. એ પ્રતીતિ અંતરમાં થાય તો એ છે ને પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ તો એ પરિવર્તિત થઈ જાય. એ જ મહારાજ સાહેબના જન્મમાં. તો તે પૂર્વે તેમની દ્રઢતાના કેટલાક વિશેષ પ્રસંગો આપણે જોઈએ. જાડેજા કૃપાલજી છે સ્વામી, એમને પોતે જ્યાં સુધી સત્સંગ દીક્ષા ન થાય ત્યાં સુધી પીઝા, ચોકલેટ, ફાસ્ટ ફૂડ અને મોબાઈલનો ત્યાગનો પોતે નિયમ લીધો છે. બાળક જો નીચે હોય તો ઊભા થશે અને પોતાના સ્વામી તરફથી બેસી જશે. સહજભાઈ પટેલ સ્વામી તેમને મેંદાની તમામ આઈટમનો ત્યાગ કર્યો છે. આ બધું જ્યાં સુધી સત્સંગ દીક્ષા ન થાય ત્યાં સુધીના નિયમો છે. સહજભાઈ પટેલે મેંદાની તમામ આઈટમનો ત્યાગ કર્યો છે. બગાસિયા પ્રિન્સભાઈ તેમને તમામ પ્રકારના મિષ્ટાનનો ત્યાગ કર્યો છે. રાઠોડ પ્રથમભાઈ તેમને પણ તમામ પ્રકારના મિષ્ટાન અને પેકેટ ફૂડ એનો પોતે ત્યાગ કર્યો છે. સાટોડિયા ઉત્કર્ષભાઈ તેમને તમામ ફાસ્ટ ફૂડનો ત્યાગ કર્યો છે. જે બાળકનું નામ બોલાય તે જો સત્વરે પોતે હાજર હોય તો ઊભા થશે. બખતરિયા હૃદયભાઈ તેમને પણ મિષ્ટાન, ચોકલેટ અને ફાસ્ટ ફૂડનો ત્યાગ એ પોતે કર્યો છે. જાડેજા કુલદીપસિંહ ચોકલેટનો ત્યાગ કર્યો છે. સ્વામી ઉંમર ખૂબ નાની છે, સંકલ્પ એવો છે કે બાપા જ્યાં સુધી સામેથી ન ખવડાવે ત્યાં સુધી ચોકલેટનો ત્યાગ કરી દો. જબરો સંકલ્પ છે. સાથે સાથે બીજા વિશેષ પ્રસંગો જોઈએ. ગ્રંથ સાવલિયા સ્વામી એક જ કલાક રમવું એવો નિયમ એમને પોતે લીધો છે, જ્યાં સુધી ગ્રંથનો મુખપાઠ ન થાય ત્યાં સુધી. હર્ષભાઈ રૈયાણી એમને એવો નિયમ લીધો છે 5 શ્લોક થાય પછી જ સુવાનું. દિવસના 5 શ્લોક થાય પછી જ સુવાનો પોતે નિયમ લીધો છે. સોજિત્રા સમંતભાઈ એમને એનાથી પણ વિશેષ 6 શ્લોક થાય પછી શું, રોજના 6 શ્લોક થઈ જાય પછી પોતે સુવાનો નિયમ લીધો છે. અક્ષરભાઈ રાઠોડ ફાસ્ટ ફૂડનો ત્યાગ કર્યો છે અને સાથે સાથે એમના મિત્રને અપશબ્દ ન બોલવાની પ્રેરણા સ્વામી આટલી ઉંમરના છે પણ મિત્રને એ અપશબ્દ ન બોલવાની પ્રેરણા તેમને આપેલી છે. પારખ્યા ગરબનભાઈ તેમને પણ પોતાના આઈસ્ક્રીમનો ત્યાગ કર્યો છે અને એક બાળકને પોતે મુખપાઠ માટે તૈયાર કર્યો સ્વામી. તુજ સંગ વૈષ્ણવ ના થાય તો વૈષ્ણવ કાજો. તો પોતે તો મુખપાઠ કરે છે પરંતુ બીજા એક બાળકને પણ આ મુખપાઠ માટે તેમને તૈયાર કર્યો. અને ટીવી મોબાઈલનો ત્યાગ કર્યો હોય તેવા 15 બાળકો છે. અને સ્વામી સભામાં ધવલભાઈ મકવાણા બેઠા છે, પોતે ઊભા થાય. સ્વામી ઉંમર ખૂબ નાની છે, એલકેજીમાં અભ્યાસ કરે છે. આંકડામાં એને ખબર નથી પડતી, જન્મ તારીખ પણ એમને પોતાની યાદ નથી. આપણે પૂછીએ કેટલા શ્લોક કે તો કોઈક દિવસ 70 કે કોઈક દિવસ 90 કે ક્યારેક 120 કે, પરંતુ 270 શ્લોક સુધીનો મુખપાઠ તેમણે કરી દીધો છે. કોઈ પણ શ્લોક આપણે પૂછીએ તો તરત શ્લોક બોલી જાય, પણ આંકડામાં ખબર પડતી નથી. કેટલામું ધોરણ પૂછીએ એ પણ હજી એમને ખબર નથી પડતી, પરંતુ 270 શ્લોકનો મુખપાઠ તેમણે કરી દીધો છે. આ બધા બાળકોએ પછી આગળ આવશે જાહેરાત કરી. આ જ પ્રમાણે બાલિકા મંદિરની અંદર પણ બખતરિયા નિધિબેન તેમને પણ પીઝા ન ખાવાનો નિયમ લીધો છે. ડાભી પ્રયોસાબેન તેમને કોલ્ડ ડ્રિંક્સ ન પીવાનો નિયમ લીધો છે. ડાભી પલકબેન તેમને પણ સોડા અને ચોકલેટ ન ખાવાનો નિયમ લીધો છે. કીર્તનાબેન તેમને સોડા, સ્વીટ અને ચોકલેટ ન ખાવાનો નિયમ લીધો છે. સાથે સાથે રાઠોડ કૃપાલબેન તેમને પણ વિશેષ નિયમ લીધા છે. તો આવી દ્રઢતા એ બાળકો અત્યારે સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરતા કરી રહ્યા છે. તો હવે વંદનભાઈ એ ક્રમશઃ બાળકોના નામની જાહેરાત કરશે. તો જે બાળકનું નામ બોલે તે બાળક અને તેમના વાલી સત્વરે મારી જમણી બાજુથી અને તમારી ડાબી બાજુથી સ્ટેજ પર ચડી સંતો પાસે ચાંદલો કરાવી, નાળાછડી બંધાવી અને પોતાની સ્મૃતિ ભેટ પ્રાપ્ત કરશે. તેવી જ રીતે બાળકના વાલીનું પણ પાછળ સન્માન થશે. અને જ્યારે બાલિકાના નામ બોલાય ત્યારે બાલિકાના પિતા એ પોતે સ્ટેજ પર પધારશે અને બાલિકા અને તેમની માતાનું પણ એ જ પ્રમાણે પાછળ એ સન્માન થશે. તો આગળનો કાર્યક્રમ વંદનભાઈ પાકડાને વિનંતી કરી કે આપણે જાહેરાત કરીએ. રીવા, વેકૈયા નિશા, સાટોડિયા આયુષી, સોરઠિયા વૃંદા બાલિકાના પ્રતિનિધિ સ્વરૂપે તેમના પિતા પણ સંતોના આશીર્વાદ લેવા માટે પધારશે. ગોદરિયા અક્ષર, કચ્છી અનિલ, વાગડિયા વેદ, લિંબાસિયા કીર્તન ને પારખ્યા ધર્મન. કચ્છી હીર, વડારિયા હીર, વામજા કાવ્યા, રાઠોડ તુપલ, વઘાસિયા મિશ્રી, વાડોદરિયા પરમ, સોરઠિયા અક્ષર, ગઢિયા ધર્મદેવ,
રાજપરા પાર્શ્વ ગઢિયા કેતન, વેકરિયા વેદશ્રી, બધા જ 90+ છે. તો આ દિવ્ય સત્સંગ સમાજના જ્યારે આપણે પણ દર્શન કરીએ છીએ, આવા નાના નાના બાળકોના દર્શન આપણે કરીએ છીએ, ત્યારે આપણને પણ આમ છાતી આપણી ખોલાય છે કે આ BAPS પરિવાર એ કેટલો અદ્ભુત અને દિવ્ય પરિવાર છે. બાપાએ જે અત્યારે આ પાઠ અને મહંતજી વ્રત માટેનું જે આખું અભિયાન ચાલે છે અને સત્સંગ સમાજની સાથે સાથે આ